સામાન્ય રીતે રેલવે હોય કે પછી બસ સેવા, દરેક મુસાફરો તેની સ્વચ્છતાને લઈને અવારનવાર ફરિયાદો કરતા હોય છે. ત્યારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એસટી બસોની સફાઈ માટે ખાસ ઓટોમેટિક ATS મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેના દ્વારા બસની બહારના ભાગની સફાઈ માત્ર ગણતરીની મિનિટોમાં જ કરી શકાય છે. જો કે એસટી ડેપોમાં આ પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજીયુક્ત મશીન કાર્યરત થતાં એસટી કર્મચારીઓ તથા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. NB સિસોદિયા, ચીફ મિકેનિકલ એન્જિનિયર, ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમમાં કુલ 80 જગ્યાએ મોટા જે જિલ્લા કક્ષાના જે ડેપો છે ત્યાં બસો તાત્કાલિક અસરથી બહારથી સફાઈ થાય તેની માટેના ઓટોમેટિક વ્હીકલ મશીન લગાવવાનો એક પરચેસ ઓર્ડર આપવામાં આવે છે. એમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ ટાઈપની કંપની જે ATS LG અને ઓરિએન્ટલ બે પેઢી પાસેથી આ AWS ઓટોમેટિક વ્હીકલ મશીન લગાવવાની કાર્યવાહી ચાલુ છે. સદર મશીનની વિશેષતા એ છે કે ફક્ત 10 થી 15 મિનિટમાં તમારી બસ બહારથી ટોટલ એટલે ફ્રન્ટમાં, ઉપર ટોપમાં અને સાઈડમાં આ બસો ધોવાઈને તાત્કાલિક અસરથી આપણે બસો ધોઈને સંચાલનમાં મૂકી શકશું. એના કારણે એક તો વોશિંગ શેમ્પૂનો ઉપયોગને વધારાના કારણે જે કલરમાં એમાં જે શાઇનિંગ અને જે વસ્તુ જે નીટ એન્ડ ક્લીનનેસ જે બસની હોવી જોઈએ તે આ મશીનો દ્વારા આપણે સારામાં સારી રીતે મુસાફરોની સુવિધામાં ઉપયોગમાં થઈ શકે તે રીતે મૂકવાની કાર્યવાહી કરવામાં આવી છે. બસની સફાઈ માટે પણ અમે દરેક ડેપો ઉપર ડેલી વેજર થ્રુ અમે માણસો રાખેલા છે, જેથી કરીને અંદરથી બસની જે એન્ડ પોઈન્ટ ઉપર અમારી જે બસો સર્વિસમાં આવે તેની અંદરથી ટોટલી સફાઈ થાય અને બસો સંચાલનમાં મૂકે તેના માટેનું પણ આયોજન કરેલું છે. અને તે મુજબ અમે દરેક ડેપો ઉપર લગભગ 4 થી 5 માણસોનું મેન પાવરનું આયોજન કરીને દરેક જગ્યાએ આયોજન કરેલું છે, જેથી કરીને સંચાલનમાં મુકાતી બસો નીટ એન્ડ ક્લીન જાય. આ ઉપરાંત એન્ડ રૂટ ઉપર જે રૂટમાં સંચાલનમાં ચાલુ હોય તેવા વાહનોમાં મોટા જિલ્લા કક્ષાએના, ધારો કે અમદાવાદ છે, મેજર બરોડા, સુરત અને આવા દરેક બસ સ્ટેશન ઉપર પણ રેલવેમાં જે રીતે સફાઈ થાય છે તે રીતે અંદર પણ માણસો સફાઈ જે ચાલુ રૂટ દરમિયાન પણ સફાઈ કરવાની કામગીરી માટે માણસો એન્ગેજ કરીને કાર્યવાહી દરેક ડિવિઝન ઉપર ચાલુ છે. દરેક બસોની બહારથી સફાઈની સાથે અંદરથી પણ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ ઘણીવાર બસની અંદર લોકો પાન મસાલા ખાઈને ગમે ત્યાં થૂકતા હોય છે અથવા તો નાસ્તા પાણી કરીને કચરો બસની અંદર જ નાખતા હોય છે. ત્યારે બસમાં મુસાફરી કરતા દરેક લોકો સ્વચ્છતા પ્રત્યે પોતાની નૈતિક ફરજ દાખવીને બસની અંદર સ્વચ્છતા જાળવે, તેમજ જે વ્યક્તિ સ્વચ્છતાનું પાલન નથી કરતી તેવી વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોગવાઈ પણ હાથ ધરવામાં આવશે.